દાખલો એરિયા અંડર કર્વ એટલે કે ક્ષેત્રફળના ઉપયોગ આધારિત છે. y² બરાબર 4x ને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ફોર્મ્યુલા છે 8/3a². સિમ્પલ સીધો સૂત્ર આવે એ મેળવવાની જરૂર નથી. કઈ રીતે મળે જસ્ટ ડિસ્કસ કરી દો કે આ રીતે થાય. પણ આ ટેક્સની બેઠો રકમ જ થશે. એ આપ કદાચ MCQ જ છે. y² બરાબર 4x એટલે આ પેરાબોલા થાય. એનો નાભિલંબ આ કોઈ નાભિલંબ તો એના દ્વારા આવૃત જે પ્રદેશ થાય એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઉપરનું ભાગનું ક્ષેત્રફળ શોધી નાખો. આ ભાગનું કોની વચ્ચે નાભિલંબની લંબાઈ x બરાબર 4a જે y² બરાબર 4a પરથી મળશે આ સૂત્ર. આ ક્ષેત્રફળ આ લિમિટ 0 આ શોધી નાખો ગુણ્યા 2 કરશો એટલે આખું મળશે. પણ એ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જ છે 8/3a². એમાં પણ ગણવાનું જરૂર નથી. x બરાબર 4 cos θ y બરાબર 3 sin θ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો બે x બરાબર 4 cos θ y બરાબર 3 sin θ. તો x ને y અલગ છે તો અમે એક હિન્ટ હતી કે આના પરથી જો x બરાબર 4 θ છે તો x/4 બરાબર cos θ થાય અને y/3 બરાબર sin θ. હવે વર્ગ કરીને સરવાળો કરો તો આ થશે x²/16 પ્લસ y²/9 આ બધું cos² θ પ્લસ sin² θ કેટલા થાય 1. તો શું આવી ગયો ઉપવલય. આ ટાઈપનો ઉપવલય થઈ ગયો. x બરાબર કેટલા છે 4 એટલે આ બધું +4 0 આવે, આ બાજુ -4 0, આ 0 3 0 -3. તો ઉપવલયના એરિયા માટેનું સૂત્ર જ છે કે ઉપવલય માટે એરિયા એ બરાબર કેટલા થાય પાઈ AB. તો પાઈ એ કેટલા છે 16 એટલે 4 અને b કેટલા છે 3 4 તેરી 12 પાઈ. આ પણ એકદમ ઈઝી દાખલો હતો. કન્સેપ્ટ આ હતો, નહીતર બીજી રીતે કરવા જાય તો ઘણો કોમ્પ્લિકેટેડ થાય. અને આ ના કરો તો એ તમને જો ઉપવલયના પ્રચળ સમીકરણ ખબર હોય એ cos θ અને b sin θ તો a b અને એના સૂત્ર હતું આ પણ શોર્ટ ટ્રીક હતી પાઈ AB પાઈ 3 ગુણ્યા 4 એટલે 12 પાઈ. x² પ્લસ y² બરાબર 4 અને રેખા x પ્લસ y બરાબર 2 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પહેલું શું છે વર્તુળ છે. ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે. ત્રિજ્યા કેટલી છે 4 એટલે આ 2 તો આ બિંદુ કેટલું થશે 2 0 0 2 -2 0 0 -2. હવે રેખા x પ્લસ y બરાબર 2 છે તે રેખા દોરવી તો x અક્ષને ક્યાં છેદે y0 મૂકો તો x અક્ષને 2 0 માં આ બિંદુમાં છેદે. x0 મૂકો તો y અક્ષને કેટલા બિંદુમાં 0 2 માં. તો આ રેખા જે ખરેખર તો આ જ છે. આના વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ છે. આનું ક્ષેત્રફળ માંગેલું છે. હજુ થોડીક તમારી જનરલ આઈક્યુ વ્યવસ્થિત ક્લિયર હોય તો આ દાખલો ગણવો પડે એમ નથી. કેમ કે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે πr². કેટલું થાય 4 પાઈ થાય આખે આખું. તો એક ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે પાઈ. એમાંથી પાછો બાદ કરો એટલે માગેલા ક્ષેત્રફળનો જવાબ કેવો હોય પાઈ કરતા ઓછો. અને ઓપ્શન જો એક જ છે પાઈ -2. આમાં કંઈ કરવાનું નથી, સીધી ગણતરી પણ થઈ શકે. જો કઈ રીતે આ ભાગેલો આખે આખો ભાગ છે આપણને ખબર છે એનું ક્ષેત્રફળ એ કેટલું થાય પાઈ. આ ચોથા ભાગનું કેમ કે આખે આખો કેટલો હતો 4 પાઈ. એમાંથી મારે આ બાદ કરવાનો હતો. આ ખરેખર તો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ. સંકલનનો ખરેખર ઉપયોગ કરવાનો જ નહોતો આમાં. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો કેટલો થાય લંબાઈ 2 વેધ પણ કેટલી થાય 2 પાઈ -2. આ રીતે તે કઈ નો સમય બગાડવો હોય તો જનરલ હિન્ટ વાળો દાખલો હતો કે પાઈ +2 2 પાઈ તો આ ભાગ કરતા જ મોટા થાય. એટલે એરિયા અંડર કર્વના 3 દાખલા એકદમ ઈઝી હતા. ગણતરી નહોતી કરવી પડે એમ. આ વિકલ્પ સમીકરણનો કક્ષા પરિમાણ વાળો દાખલો 1 + dy/dx હોલ સ્ક્વેર રેઝ ટુ 3/2 d²y/dx² ની કક્ષા આપી અને પરિમાણ q. કક્ષા પરિમાણ લાવતા પહેલા અને સાદુરૂપ આપીએ
તો 3/2 છે એ દૂર કરવા વર્ગ લઈ લો તો આ પદ આવું થશે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર રેસ ટુ 3. આ બાજુ કેટલા થાય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર નો વર્ગ. તો કક્ષા એટલે મોટામાં મોટું વિકલન કેટલું છે પી. આ પહેલું વિકલન છે. બીજું પરિમાણ એટલે મોટામાં મોટા વિકલનની ઘાત. તો મોટામાં મોટું વિકલન ડી સ્ક્વેર બાય ની ઘાત પણ કેટલી હતી ક્યુ પણ 2 માટે પી પ્લસ ક્યુ 2 પ્લસ 2 4. હવે 4-5 પ્રશ્નો એવા હતા કે 1 મિનિટની અંદર તમે આ બધા એક એક કરી શકો. 1-2 ફોર્મ્યુલા આધારિત તમારો બેઝ ક્લિયર હોય 11મા ધોરણનો તો બહુ ઇઝીલી આપણે 11મા ધોરણના બેઝ આધારિત આપણે એનો જ હતો. 25મો પ્રશ્ન tan inverse y minus x dy 1 plus y square dy નો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે. પચીસમો પ્રશ્ન tan inverse y minus x dy બરાબર 1 plus y square dx નો સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કયો છે? તો ફેરવી dy by dx કોઈ પણ પદ આવે તો પહેલા dy by dx માં ફેરવવાનું કેમ કે સંકલ્યકારક અવયવ માટે dy by dx plus p of xy equal to q of x સ્વરૂપ થાય. તો આને dy by dx ફેરવીએ તો કેટલા થાય 1 plus y square ના છેદમાં tan inverse y minus x. હવે જો અલગ અલગ છેદ આવે તો એકના છેદમાં tan inverse y minus x, y સ્ક્વેરમાં છેદમાં tan inverse y minus x. અને હવે આપણું સમીકરણ જોઈએ તો dy by dx p of x y q of x. તો એક તો ક્લિયર છે, એક ખાલી x નો હોવો જોઈએ અને એક y નો હોવો જોઈએ. તો બંને xy વાળું પદ તો છેદમાં આવશે. એનો મતલબ કે બીજો પ્રકાર હશે. એટલે પહેલા તો dy by dx માં જોવાનું પણ આ કન્વર્ટ ન થાય તો બીજો પ્રકાર એટલે dx by dy કેટલા થાય tan inverse y minus x ના છેદમાં 1 plus y square. અને બીજો પ્રકાર એવો હતો, આ તો મેઇન પ્રકાર છે. આનો બીજો પ્રકાર એવો થાય dx by dy p of y x. એક બાજુ y વાળું સમીકરણ, એક y ને x વાળું ને dx by dy. તો ગોઠવાઈ જશે. જો અલગ અલગ છેદ આપું આવું થાય dx by dy tan inverse y ના છેદમાં 1 plus y square minus 1 plus y square x. આ પદ આ બાજુ લઈ લો તો આ પદ આવું થાય dx by dy minus આ બાજુ plus 1 plus y square x equal to tan inverse y 1 plus y square. તો p of y નાનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e raised to p of y થાય. ખાસ કરજો p of x નો આવે. તો p of y કેટલો છે 1 plus y square છે તો એ થશે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if અથવા સંકલ્યકારક અવયવ જેને અંગ્રેજીમાં if કહીએ છીએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e raised to p of y એટલે 1 plus y square dy ને આપણે જાણીએ છીએ કે ઇન્ટિગ્રેશન 1 by 1 plus y square એટલે કેટલા થાય tan inverse y. તો કેટલા થશે e raised to tan inverse y. એટલે બીજો પ્રકાર હતો. બીજો y dy by dx plus x બરાબર કે ખાલી જગ્યા વક્ર દર્શાવે. હવે જોઈએ તો આ બધી રિપીટેડ મેથડ છે. 18-19 ના સોલ્યુશન જો તમે જોયા હશે તો આઈડિયા આવી છે ને વ્યવસ્થિત કરેલા હશે તો બધા રિમાઇન્ડ પણ થયેલા હશે કે આ પરીક્ષકની ફેવરિટ મેથડ છે, વારંવાર પૂછાય. આવેલો ત્યારે પણ આપણે ડીપમાં ડિસ્કસ કર્યું કે આખી ગણતરી કરવી પડતી નથી. જો તમને સ્વરૂપ ખબર હોય તો ડાયરેક્ટલી કરી શકો. તો y dy by dx x સામેની બાજુ તો k minus x થશે.
હજી dx ને સામેની બાજુ લઈ જાય તો y dy બરાબર k માઇનસ x dx. ઇન્ટિગ્રેશન પણ લઈ લઉં સાથે, તો આ ઇન્ટિગ્રેશન લીધું તો y નું થશે y²/2, આ kx, x નું થશે x²/2. બધા બાજુ આવે તો 2 વડે પેલા ગુણી નાખું તો y² બરાબર 2kx માઇનસ x². 2 વડે ગુણી નાખો. x² આ બાજુ લાવો તો x² પ્લસ y². તો જોઈએ તો આપણે જે 4 સમીકરણ હતા પરવલયમાં 1 નો વર્ગ ને 1 ને 1 ઘાત એટલે પરવલય નીકળી જાય. વર્તુળમાં બંનેનો વર્ગ હોય, બંનેને ઘાત સરખી થાય, વર્ગ થાય ને બંનેના સહગુણક સરખા, તો એ કન્ડિશનનું પાલન કરે તો કેવું છે વર્તુળ. અતિવલય નહીં થાય કારણ કે એમાં x વર્ગ ને y વર્ગ ની વચ્ચે માઇનસ હોય. ઉપવલય એટલા માટે ન થાય કે x વર્ગ ને y વર્ગનો સહગુણક અલગ થાય, એ સરખા છે. ખરેખર તો કેન્દ્ર y અક્ષ પર તો વર્તુળ જ છે, કેન્દ્ર પણ તમે સિમ્પલી શોધી શકો, પણ આપણે ફક્ત એનો કયો પ્રકાર હતો એટલું જ માંગેલું છે. તો આ કોણ થશે? સર્કલ, વર્તુળ. 27 સદિશ છે 2i - j + k b i + j - 2k c i + 3j - k એ આપેલા. જો a બાર એ લેમડા b બાર + c બાર ને લંબ હોય તો લેમડા કેટલા થાય તે શોધવાનું છે. આપેલું છે કે a બાર એ લેમડા b બાર + c બાર ને લંબ છે, તો લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય. એનો મતલબ કે આવું થાય કે a બાર ડોટ લેમડા b + c કેવા થવા જોઈએ? 0, કારણ કે કેવા આપ્યા છે? લંબ. તો a બાર એટલે કે આપેલા છે 2i - j + k. લેમડા b બાર ના દરેક ઘટકને લેમડા વડે ગુણવાનું, એમાં શું મળે? અને લેમડા વડે ગુણો તો લેમડા પ્લસ 1i પ્લસ, અને લેમડા વડે ગુણો તો લેમડા અહીંથી પ્લસ 3j કેપ, અને આ લેમડા વડે ગુણો તો -2 લેમડા -1 k કેપ. કેટલા થવા જોઈએ? 0. આ અગાઉથી મેળવવાની જરૂર નથી, ડાયરેક્ટ મૂકો. ગુણાકાર 2 સાથે લેમડા પ્લસ 1 એટલે કેટલા થશે? 2 લેમડા પ્લસ 2. -1 સાથે લેમડા પ્લસ 3 એટલે માઇનસ લેમડા -3. 1 સાથે -2 લેમડા -1 કેટલા થાય? 0. 2 લેમડા તો કેટલા થશે? માઇનસ લેમડા -4 + 2 એટલે -2. તો સિમ્પલી લેમડા કેટલા હોય? -2. તો લેમડા બરાબર થશે -2. સદિશ ABC માટે a બાર + b બાર + c બાર 0, મોડ a3, મોડ b4, મોડ c2, તો a.b, b.c, c.a x ને બેઠી રકમ છે અને એકદમ સ્ટાન્ડર્ડ રકમ છે, તો આવડવું જ જોઈએ. ક્યાંથી શરૂઆત થાય? તો a બાર + b બાર + c બાર હોલ સ્ક્વેર કેટલા થશે? 0 સ્ક્વેર 0. ક્યાંથી ખબર પડ્યું? તો અહીંથી. હવે x + y + z વર્ગનું જે સૂત્ર હતું એ જાને લાગે તો મોડ a સ્ક્વેર મોડ b સ્ક્વેર મોડ c સ્ક્વેર x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર વાળો. હવે x y જે ગુણાકાર હશે અહીંયા હશે ડોટ પ્રોડક્ટ 2 ટાઈમ a.b b.c c.a બરાબર 0. કિંમત મૂકી દે. મોડ a કેટલા છે? 3, તો 3 નો વર્ગ મૂકવાનો 9. મોડ b કેટલા છે? 4, 4 નો વર્ગ 16. મોડ c કેટલા છે? 2, 2 નો વર્ગ 4 બરાબર 2. આખું પર સામે નહીં બદલ્યું તો -2 a.b b.c. તો 16 ને 4 20 ને 29 ના છેદમાં -2 લઈ લો તો આ મળશે આપણો પદ a.b b.c, અને આ વસ્તુ માગેલી માઇનસ આવશે, ટૂંકમાં ખાસ ધ્યાન રાખવાનું થાય. એટલે કયો જવાબ આવશે? -29/2. મોડ a બરાબર 3 હોય તો a બાર ક્રોસ i કેપ પ્લસ a બાર ક્રોસ j કેપ પ્લસ a બાર ક્રોસ k કેપ બધાનો વર્ગ કરીને સરવાળો. 2019 માં એક રકમ પૂછાયેલી ને મોડ a બાર
1 હતો, બીજો કોઈ ફેરફાર નથી. અને દાખલો કઈ રીતે સોલ્વ થાય મેં અગાઉ બતાવેલું જ છે, સર્ચ કરી લેજો એટલે ખબર પડશે. બે રીતે દાખલો થાય ત્યારે પણ બે રીતે ગણાવેલો થિયરિકલ થાય, પણ એ બધી માથાકૂટમાં નહીં પડવાનું, જ્યાં સુધી ધારણા થતી હોય ત્યાં સુધી કરી લેવાની. તો એ બાર એ કેવો છે 3 છે, તો હું એ બારને આ રીતે ધારી શકું એમાં કોઈને કંઈ વાંધો હોય નહીં. એ બાર ધારી લઉં છું 3i. આપણે એ બારને એક જ કન્ડિશન આધારિત ધારવાનો હતો કે એનો મોડ કેટલો થાય 3. ઘણા બધા ધારી શકો પણ સૌથી સરળ આપણે માટે મોડ એ બાર ક્રોસ i સ્ક્વેર એ બાર ક્રોસ જે કેપ સ્ક્વેર એ બાર ક્રોસ માં બધી કિંમત મૂકે. એ બાર બરાબર કેટલા ધાર્યા છે 3i, તો 3i ક્રોસ i સ્ક્વેર 3i ક્રોસ j સ્ક્વેર અને 3i ક્રોસ k સ્ક્વેર. હવે i ક્રોસ i તો 0 થાય એટલે 0 બાર આ 0. આ મોડ ઓફ i ક્રોસ k, i ક્રોસ j એટલે k અને i ક્રોસ k એટલે j થશે. તો કેટલા થશે 3 નો વર્ગ 9 ને મોડ k એટલે તો 1. આ પણ 3 નો વર્ગ 9, 9 નો 9 કેટલા થાય 18. તમે થિયરિકલ જાઓ તો એ જવાબ આનો આ જ આવશે. અને સાદું રૂપ એવું થતું હતું 2 મોડ a સ્ક્વેર. મોડ a કેટલા છે 3 નો વર્ગ 9, થિયરિકલ આવશે ને 2 મોડ a સ્ક્વેર અને મોડ a કેટલા છે 3 એટલે જવાબ કેટલો આવશે 18. એટલે ધારણાથી થતો હોય તો પેલી થિયરી પડવાની જરૂર નથી. ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના લંબપાતનું એક સૂત્ર હતું. આ ટેક્સની બેઠી રકમ જ છે, ઉદાહરણ છે, ગણિત પણ આપ્યું છે. અને એ પછી એક બોક્સમાં સરસ રીતે આપેલું કે શોર્ટ ટ્રીક શું થાય તો સમતલ પાય ax by d પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબના લંબપાત એના યામ માટે ફિક્સ સૂત્ર હતું. તો AD by mod n સ્ક્વેર, BD by mod n સ્ક્વેર અને CD by ટેક્સમાં ડી કોસાઇન સ્વરૂપ, પણ આપણે આ સ્વરૂપે ડી સામેની બાજુ લઈ જવાનું છે, બીજું કંઈ નથી. એની સિવાય બીજું સૂત્ર પણ મેં આપેલું છે કે બહારના ઉગમ બિંદુનો કોઈ પણ હોય તો લંબપાત માટે શોર્ટ ટ્રીક શું થાય અને એનો ઇમેજ પ્રતિબિંબ માટે શોર્ટ ટ્રીક શું થશે. એ રીતે વાપરો તો પણ એક જ સ્ટેપમાં થઈ જાય. તો અહીં લંબપાત એ કેટલા છે 2. ડી તરીકે જો ડી સામેની બાજુ લઈ જવાનો પોઝિટિવ લખવાનો કેટલા થશે +6. મોડ n 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 કેટલા થશે 29 એટલે √29 નો વર્ગ એટલે છેદમાં 29. બે કેટલા છે -3 ગુણ્યા 6 છેદમાં તો સરખું જ આવશે મોડ n સ્ક્વેર. અને છેલ્લું થશે 4 ગુણ્યા 6 ના છેદમાં 29. તો સાદું રૂપ આપો તો કેટલા થાય 12 ના છેદમાં 29 -18 ના છેદમાં 29 અને 24 ના છેદમાં. એક વસ્તુ તો ક્લિયર છે, જો થોડુંક તમને ક્લિયર તો દિશાવરથી ખબર પડે y ની દિશા x ને z કરતા અલગ હોવી જોઈએ, તે એક જ છે. આ ન કરો તોય તે ઓપ્શન y જ થિયરી ક્લિયર હશે, કેમ કે એની દિશામાં અભિલંબ એટલે એની લંબ દિશા જ થાય. ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ જ છે, તો દિશા તો એની જે સરખી જ થવી જોઈએ કે x ને z ધન થાય તો y ઋણ, કદાચ x ને z ઋણ થાય તો y ધન થાય, પણ એવો ઓપ્શન જ નથી આપ્યું. જો ત્રણેયના નિશાની સરખી, અહીંયા ત્રણેયની નિશાની સરખી, x ને z ની નિશાની સરખી નથી, તો x ને z ની નિશાની સરખી હોય ને y ઓપોઝિટ હોય તો આ થશે. એટલે 3 ડાયમેન્શન જ્યોમેટ્રી થિયરી તમારી ક્લિયર હોય તો 70% જવાબ અંદર જ હોય.